ભગવાન શિવ ની ભક્તિ આપણી સફળ થાય કે નહીં? ઘણા એમ કહે આપણે આટલું બધું કર્યું, આપણે આટલું બધું જિંદગી જીવ્યા, આટલું દાન કર્યું, આટલું પુણ્ય કર્યું, આટલી તપશ્ચર્યા કરી જીવનમાં, પણ આ ભગવાન આપણને સ્વીકાર કરશે કે કેમ? એક મનમાં શંકા રહ્યા કરે. તમે જોજો, મરીએ ત્યાં સુધી મનમાં શંકા કે ભગવાન આપણો સ્વીકાર કરશે, આપણું મોક્ષ થશે, આપણને દર્શન આપશે ભગવાન, હા કે ના, એવું મનમાં રહ્યા કરે. શિવ પુરાણ કથા મને તમને એ બતાવે છે કે તમારી ભક્તિ સફળ છે કે નહીં એની ખાતરી તમને અત્યારે જ થઈ જાય. અહીંયા તમને જીવન જીવવાનો સંતોષ મળે. તમને એમ થાય કે નહીં, અમે જે કરી રહ્યા છીએ બરાબર કરી રહ્યા છીએ. અને જો અવળે માર્ગે હો તો પાછા વળી જજો. અમારા કાઠિયાવાડમાં એક સંત હતા, એ કહેતા હતા, પાછા વળો, પાછા વળો. સંતો બૂમો પાડી બન કે પાછા વળો, પાછા વળો. 5 સંકેત શિવ પુરાણ આપે છે. જો આપણને આ 5 સંકેતમાંથી એક પણ સંકેત મળે છે તો તમે સમજી લેજો કે તમે શિવની એકદમ નજીક છો અને મૃત્યુ થતાની સાથે તમે શિવને મળશો. આ વાત ફાઇનલ. 5 સંકેત ભગવાન શિવ પુરાણની અંદર માં ભવાનીને કહીને સંભળાવે છે. પ્રભુ તમે મળશો કે નહીં જીવને કેમ ખબર પડે? ખાતરી કેવી રીતે થાય કે એની ભક્તિ સફળ છે? એના જપ તપ કર્યા, એને દાન કર્યું, એને શિવાલય બંધાયું, સફળ થયું કે નહીં? પહેલો સંકેત લખી લો તમારા ડાયરીમાં. પહેલો સંકેત, શિવ તમારી નજીક છે, તમે એના દરવાજે પહોંચી ગયા છો એની ખાતરી તમને થાય. એટલા માટે પહેલો સંકેત બતાવવામાં આવ્યો કે તમને ભવિષ્યમાં થનારી ઘટનાઓની જાણકારી મળવા મળે. ભવિષ્યવાણી તમે કરતા થઈ જાઓ. આગળ કાલે શું થશે, પરમ દિવસે શું થશે, આમ તમને ઘણીવાર નથી થતું આપણને કે આજે સવારે ઉઠીને ત્યારથી મને એમ થતું કાકી તમે આવશો, અને કાકી આવે નથી? આમ ઘણીવાર એવું થતું. એવું ઘણીવાર નહીં, વારંવાર એવું થવા લાગે. આપણે વિચારીએ અને એ જ ઘટના ઘટે. આપણે વિચારીએ કે આજે આમ થવું જોઈએ, આમ આમ થશે, એવી આપણને ખબર પડવા મળે ધીમે ધીમે કરતા કરતા. અને વારંવાર આવું થવા લાગે તો સમજજો કે તમે શિવ દરવાજે પહોંચી ગયા છો. શિવ સંકેત આપે છે, તમને અગાઉથી ખબર પડવા મળે, હવે આ થશે, હવે આ થશે. મૃત્યુ પહેલા પણ ખબર પડે જીવને કે મારું મૃત્યુ આ દિવસે આ રીતે થશે. શિવ ભક્ત હોય એની આ વાત છે. શિવ ભક્તિ જેણે કરી છે, જીવનની જેણે સાધના કરી છે, અને એટલે જ આપણા કૈલાસ ગુરુકુલમ ડાકોર બોરડી પાસે જે આપણે કૈલાસ ગુરુકુલમ શરૂ કર્યું છે એના અંદર શિવ સાધના દર 14ના દિવસે કરાવવામાં આવે છે. પધારજો વાલા, બોલો હર હર. તમને સૌને જાહેર આમંત્રણ આપું છું. દર મહિનાની 14, પણ કઈ 14? પૂનમની. પૂનમ પહેલાની 14 આવજો. ત્યાં શિવ સાધના નો કાર્યક્રમ હોય છે. પગપાળા જે જતા હોય છે એની સેવા, એનો ભંડારો ત્યાં ચાલુ હોય છે, અને મહિલા મંડળો અને બીજા અન્ય બધા માણસો ત્યાં પધારે છે જેને સાધનામાં કંઈક પામવું છે. એવા લોકો, મારા ભાઈ બહેનો, પહેલો સંકેત તમને પૂર્વાભાસ થવા લાગે, આગળની ઘટનાની જાણકારી થવા લાગે, સમજજો કે હું શિવના દરવાજા સુધી પહોંચી ગઈ છું. હવે મારે કોઈ વાંધો નથી, હવે દરવાજો ખુલે એટલી જ વાર છે. બીજી સંકેત, બીજો સંકેત
બીજો સંકેત એ મળે, તમે શિવ સાધનામાં સફળ થયા છો એ તમને ખબર પડે, એની ખાતરી થાય. બીજો સંકેત તમને એ મળે, તમે જે બોલો એ સત્ય થવા મળે. તમે જે બોલો એ સાચું પડવા મળે. કોઈ દુઃખી થઈને બિચારા આવ્યા હોય અને તમારા મોઢામાંથી નીકળી જાય, જા આવતા વર્ષે તારે તે દીકરો થશે, અને થાય હર હર, તમે એને કહી દો કે તારે ત્યાં આમ થઈ જશે, અને થઈ જાય. તમારી વાણી, બોલેલી વાણી જો ફળ આપવા મળે, તમારી વાણીને ફળ લાગે, સમજાય છે? વાણી પણ વાંઝણ હોય છે. ઘણા બોલેલી થાય જ નહીં. એમ કે તમે ત્યાં જઈને કહેજો મારું નામ આપજો, નામ આપી તો ઉલટાનો ઓલો આપતો ન આપે. આ બધા વાંજિયા કહેવાય. આમ સંતાનથી વાંજિયા નહીં, વાણીથી વાંજિયા. એની કોઈ કિંમત જ ન હોય બોલે એની. એટલે જ રામાયણમાં કીધું છે ને કે પ્રાણ જાય પણ વચન ન જાય. આશીર્વાદ કોના ફળે? જે તે વ્યક્તિ આશીર્વાદ આપે ને બધા ફળે નહીં સાહેબ. એટલે જ કીધું છે બ્રાહ્મણના મોઢે કથા સાંભળો. બ્રાહ્મણ ગયા જન્મની અંદર એને કઈ એવા પુણ્ય કર્યા છે એટલે આ જન્મ, અને શાસ્ત્રમાં લખ્યું છે કે ભાગવત કથા ના યજમાન થવું હોય ને બ્રાહ્મણ ગોતો. આજકાલ લોકો સ્ટેજ પ્રોગ્રામ કરતા થઈ ગયા છે. ગમે તે વ્યક્તિ વ્યાસપીઠ ઉપર બેસીને કથાઓ કરે છે, ગમે તે જ્ઞાતિનો હોય. અધિકાર વગરનું મળી જાય ને એનો સદુપયોગ નથી થતો, દુરુપયોગ થાય છે. સાવધાન રહેજો. એવા સ્ટેજ પ્રોગ્રામ તમે કરાવશો ને ભાગવત કથાના, નાચી કૂદીને ખાલી ખાઈ પીને, એનું ફળ અહીંયા ન મળે ને ઉપર ન મળે. સાહેબ પિતૃઓ ક્યાંથી મોક્ષ પામે? બ્રાહ્મણના મોઢે કથા સાંભળો. દાન કરવું હોય તો યોગ્ય જગ્યાએ કરો, જ્યાંથી પુણ્ય દાન થાય, દાન પુણ્ય થાય. દાન તો તમે ગમે ત્યાં કરી શકો, પણ બધી જગ્યાએ પુણ્યની પ્રાપ્તિ ન થાય દાન કરવાથી. દાન પુણ્ય શબ્દને હું ને તમે સમજતા નથી. બધી જગ્યાએ તમે દાન કરો તો પુણ્ય ન થાય. કઈ રીતે ન થાય? આ બધું કર્મના લેખાજોખા છે. દાન એવી જગ્યાએ કરો કે જ્યાંથી તમને પુણ્યની પ્રાપ્તિ થાય. બોલો હર હર. કેવી રીતે? જરા સમજણ લઈએ આપણે. બેંકમાં તમારે બેલેન્સ હોય તો તમે પૈસા ટ્રાન્સફર કરો કે ચેક લખો તો પાસ થાય ને, પણ બેલેન્સ જ ના હોય તો? કુવામાં પાણી હોય, કુવામાં પાણી હોય, ડોલ નાખો તો પાણી આવે, પણ પાણી જ ન હોય તો સાહેબ? જેની પાસે પુણ્ય છે જ નહીં, જેની પાસે પુણ્ય છે જ નહીં, એને જ્યારે તમે દાન આપી રહ્યા છો ત્યારે એ તમને પુણ્ય આપી શકે જ નહીં. જ્યાં ત્યાં સેવા કરવાથી કોઈ ફાયદો જ નહીં. શાસ્ત્રમાં તો કીધું છે કે સાપને દૂધ પીવડાવો ને સાહેબ તો ઝેર જ વધે. ભુજંગાનામ પયપાનમ કેવલમ વિષવર્ધનમ. દાન પણ યોગ્ય વ્યક્તિને આપવામાં આવે તો જ પુણ્ય થાય.